ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા મહારાષ્ટ્રના મહંત રામગીરીએ ઇસ્લામના મહાન પૈગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા તેની ધરપકડ નહીં કરવાને લઈને આજે મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહંતની ધરપકડ કરવાની સાથે સાથે બંગાળમાં થયેલા દુષ્કર્મની ઘટનામાં પણ આરોપીઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજાની માંગણી કરી હતી। ભરૂચ શહેર જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા આજે મોહમ્મદપુરા સર્કલથી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આલેમો, હાફિઝો અને મૌલવી સહિત તમામ દારૂલ ઉલૂમના સંચાલકો પણ જોડાયા હતા। હજરત પૈગંબર સાહેબના વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મહારાષ્ટ્રના મહંત રામગીરી સામે એફઆઈઆર બાદ પણ તેમની ધરપકડ નહીં કરવામાં આવતા આજે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ રેલી કાઢીને તેમની ધરપકડની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો, મૌલવીઓ, હાફિઝો, દારૂલ ઉલૂમના સંચાલકો અને આલિમો સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થયા હતા। તેઓએ મૌન રેલી રૂપે શરૂઆત કરી હતી। હાથમાં વિવિધ બેનરો, પ્લે કાર્ડ સાથે આ મૌન રેલી મોહમ્મદપુરાથી થઈ આલી ઢાલ, પાંચબત્તી, શાલીમાર, સિવિલ હોસ્પિટલ થઈ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મહંત રામગીરી દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી પૈગંબર સાહેબ વિશે કરવામાં આવી છે। તેઓ પોતે સંત હોય તેવું લાગતા નથી, કારણ કે કોઈ પણ સંત પુરુષ અન્ય ધર્મના મહાન વિભૂતિઓ વિશે કોઈ પણ જાતની ટીકા ટિપ્પણી કરતા નથી। ત્યારે આ મહંત રામગીરી સામે મહારાષ્ટ્રમાં એફઆઈઆર નોંધાઈ છતાં તેમની ધરપકડ નહીં કરીને મહારાષ્ટ્રની સરકાર પણ તેમના આવા કૃત્યોને છાવરી રહીને દેશમાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ બગડે અને કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરી રહી છે, જેને લઈને તાત્કાલિક તેમની ધરપકડ કરવામાં આવે તેમજ અમે રાષ્ટ્રપતિને સંબોધીને પણ એક લખેલા પત્રમાં મહારાષ્ટ્ર સરકાર સામે પગલાં ભરવામાં આવે। સાથે મુસ્લિમ સમાજના આગેવાનોએ માંગ કરી હતી કે પશ્ચિમ બંગાળમાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને તેની હત્યા મામલે તમામ આરોપીઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માંગણી કરી હતી। આજે મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો મૌન રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પૈગંબર સાહેબ વિશે ટિપ્પણી કરનારની ધરપકડની માંગણી કરી હતી। આજ રોજ તારીખ 31/8/2024 ને શનિવારના રોજ અમો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો મોહમ્મદપુરા સર્કલ પર ભેગા થયા છે। એક મૌન રેલીનું આયોજન છે। અહીંથી અમે પગપાળા થઈ ઢાલ, પાંચબત્તી, શાલીમાર અને સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ જવાના છે। આવેદનપત્ર નો મકસદ અમારો એ છે, અમારે નબી કરીમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની શાનના અંદર મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને પોતાની જાતને સંત કહે છે। સંત ક્યારેય કોઈ પણ ધર્મના ઉપર કોઈ ટીકા ટિપ્પણી ના કરતો હોય, કોઈકના પણ ધર્મના અંદર એવી કોઈ પરિભાષા નથી કે બીજાના ધર્મના લોકોને દિલ દુખાવાનું કામ કરે, પરંતુ આ ઢોંગી બાબાએ જે કાર્ય કર્યું છે એની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને આજ સુધી એને ધરપકડ કરવામાં નથી આવી। મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર એના ઉપર એફઆઈઆર ફાડવામાં આવેલી છે, પરંતુ એની ધરપકડ કરવામાં નથી આવી, કારણ કે મહારાષ્ટ્રમાં આપ જોશો કે ઇલેક્શન છે સામે અને રાજકીય રક્ષણ એને મળેલું છે। જ્યારે આ રાજકીય રક્ષણના ખાતર સંવિધાનનું ઉલ્લંઘન થાય છે અને આ ભારત દેશના અંદર વિશ્વમાં મુસ્લિમો સાથે આવી અન્યાયગીરી થાય ત્યારે આપણા ભારત દેશમાં બંધારણમાં પણ સવાલ થાય છે। મુસ્લિમ સમાજ ભારતનું બંધારણ માને છે અને મુસ્લિમ સમાજ ભારતના બંધારણના ઉપર ચાલે છે, પરંતુ આવા ઢોંગી બાબાને જો ન પકડીને સંવિધાનનું ઉલ્લંઘન થશે તો આ મુસ્લિમ સમાજ તેને સાંખી નહીં લે। એ જ સ્વરૂપે આજે અમે અહીં ગાડી ભેગા થયા છે। હાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મહિલા તિબેટ ડોક્ટર દીકરીને જે રેપ કેસનો બનાવ બન્યો છે, એમાં પણ જે દોષીઓ પકડાયા છે, જેમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ફાંસી આપવામાં આવે એવી પણ અમો ભરૂચ મુસ્લિમ સમાજના લોકો માંગ કરે છે। અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને સોંપીને અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજીને
સોંપવા માંગીએ છીએ